એમાં ગૌશાળાના લાભાર્થીનો આજનો કાર્યક્રમ કીર્તિભાઈ, નિલેશભાઈ, રાજભા ગઢવી, પિયુષભાઈ, સુરેશભાઈ બધાએ ખૂબ આનંદ કરાવ્યો. પણ જલારામ બાપાની એક યાદી કરવી છે ત્યારે રામ નામ મેં લીન હૈ मेरे राम नाम में लीन है देखत सब मेरा ताके पद वंदन करूं ताके ताके पद वंदन करूं. जय जय श्री जलाराम ताके पदवंदन करो. जय जय श्री जलाराम के वीरपुर धाम विराजे दुनिया में डंको वागे. वीरपुर धाम विराजे जय जलाराम बाबा. के वीरपुर धाम विराजे दुनिया में डंको वागे. ओ ओ સૌથી પ્યારું છે તારું નામ જલારામ. ઓ મારા જોગી જલારામ, જલારામ ઓ મારા જોગી જલારામ. જય હો જય જલિયા.
ગમતા મુક્તિનો મુક્તિનો ચાહક છું મને બંધન નથી ગમતા કમળ વીરા તે કમળ વીરા વિરાજ તે કમળ વીરા કમળ વીરા કમળ વીરાય તે પેલા બ્રહ્મને તૂડિયન દે દે ખુશી દે દે જમાના મને હરદમ રુદન દે દે અવરને આપજે ગુલશન મને વિરાન બન દે એવા પણ મંદિર જોયા જય જલારામ બાપા એવા પણ મંદિર જોયા જ્યાં ટિકિટથી દર્શન થતા જગમાં અજોડ છે વીરપુર કે જ્યાં પૈસા ના લે આ રચના સર્વપ્રથમ મેં મોરબી કિરીદાનભાઈના મુખેથી સાંભળેલી ના પ્રથમવાર ઘણીવાર ગાઉં છું પણ આજે ભાઈએ નહોતી ગાઈ કીર્તિભાઈ એટલે એક યાદી કરી એવા પણ મંદિર જોયા એવા પણ મંદિર જોયા જ્યાં ટિકિટથી દર્શન થતા જગમાં અજોડ છે વીરપુર કે જ્યાં પૈસા ના લેવાતા સાધુને સંતો આવે કે દોડતા ભક્તો આવે સાધુને સંતો આવે કે દોડતા ભક્તો આવે
वर्षे एक नगरी है विख्यात अयोध्या राम की। ओ यही जन्मभूमि है परम पूज्य श्री राम की। यही जन्मभूमि परम पूज्य श्री राम की। हे रामायण है पुण्य कथा श्री राम। हे रामायण है पुण्य कथा श्री राम। ओ जीवा जोड़े पण श्वास छोड़े प्यारे मणिया पुणी दोस्ती। हर एक जन्म थी मारी कसम थी प्यारे जब भूया पड़े होश थी। तू मारो दरियो ने काठो ये तो तू आँखों दरियो ने छाटो ये तू। तारी नजर छे दर्द नु मलम। दिल में फसाने नो कांटो ये तू। दिल मेरे तू दीवार पागल है मैंने माना है। दिल मेरे तू दीवाना है पागल है मैंने माना है। पल पल आए पलता है कहने दीवाना है। हाँ हम भी कहीं यमुना। हाँ बहुत है। हाँ सचिन भाई शाम शहर हमको याद तेरी વારાઈ। આમ તો કીર્તિભાઈ બેઠા છે એટલે કોઈ વખાણની વાત નહીં, એના સાક્ષી અહીંયા ઘણા બધા હશે। એમાં પહેલા સાક્ષી એમાં સુરેશભાઈ ઓઝા લગભગ 12-13 વર્ષ પહેલાં વારાહી હું ને ગોવિંદ નાના નાના અને હું આવ્યો કાર્યક્રમમાં પ્રથમવાર હું આવેલો વારાહી, ત્યારે કીર્તિભાઈએ મને ગઝલ ગવડાવીને ગોવિંદ અને મને બંનેને 1,000ની નોટ આપેલી ત્યારે મને અત્યારે પણ યાદ છે। અને એ બેઠા છે એટલે હમણાં જ હું નિલેશભાઈ બેઠા ત્યારે જ વાત કરતા કે કલા જગતમાં આપણા બધાના એક ગુરુ છે। કારણ કે જે કાંઈ ગાઈએ એમાં 50%, 60-70% તો એનું આવવું જ પડે। ક્યાંક એવું લાગે તો આપણે નવું લાવી શકીએ આપણે, પણ લગભગ મારા ખ્યાલથી 50% કીર્તિભાઈ આવે ને આવે ડાયરામાં, કારણ કે મોગલમાંની મેર છે ભાઈ માથે। અને હું એક નહીં તમામ કલાકારો માથે એનો પ્રેમ અદ્ભુત છે, એટલે એ વિશેષ વાતને તાળીઓથી વધાવો અને બધાને સાંભળે છે ધ્યાનથી। એટલે तू नहीं तू ये रुत ये हवा क्या करूं तू नहीं
હસી